video lecture. Today's our topic is unit number 4 in standard 6. ધોરણ 6 માં આજે આપણે સ્ટડી કરવાનું છે યુનિટ નંબર 4. જેનો ટાઇટલ છે Will you wake up? શું તમે ઉઠી ગયા હશો? તો આ જે વાક્ય છે એ વાક્યમાં આપણે પહેલા તો એનું જે ટાઇટલ છે એ ટાઇટલમાં આપણે ટેન્સ ની વાત કરીએ, ગ્રામેટિકલ ટર્મની, તો કયા કાળની વાત કરેલી છે? તો કયા કાળ? તો કાળ આપણે જ્યારે ટેન્સ જ્યારે જોયા હતા ત્યારે આપણે જોયું હતું કે શેલ અને વિલ નો જ્યારે યુઝ થયો હોય ત્યારે એ કાળ કયો હશે? તો કે ભવિષ્યકાળ. તો આ જે વાક્ય તમારું ટાઇટલ આપેલું છે મોટું વાક્ય જેવું એ કયું છે? તો કે સાદા ભવિષ્યકાળનું પ્રશ્ન વાક્ય છે. ફરીથી એકવાર જોઈ લઈએ. વિલ યુ વેક અપ? શું તમે ઉઠી ગયા હશો? તો એ તમારું ટાઇટલ છે. જોઈએ આગળ એક્ટિવિટી નંબર 1. એક્ટિવિટી નંબર 1. હવે અહીંયા વેકઅપ એટલે કે ઉઠવાની તો વાત કરેલી છે, પણ કઈ રીતે ઉઠવું? તો કે રાત્રે સૂતા હોય ને સવારે ઉઠીએ એ રીતે? તો કે એ રીતે તો છે જ, પણ બીજી રીતે જો આપણે જોવા જઈએ તો વેકઅપ એટલે કે તમારે તમારી જે અજાગૃત અવસ્થા છે, તમે ભલે જાગતા હોય છતાં પણ ઘણી એવી વસ્તુ હોય કે તમે જાગતા હોવા છતાં પણ તમને કોઈની અવેરનેસ, કોઈ પરિસ્થિતિ, કોઈ સિચ્યુએશન એની અવેરનેસ ન હોય, તે અવેરનેસ તમારે જાગૃતતા લાવવાની છે. તો બીજી રીતે તમે જુઓ તો એ વેકઅપ એ રીતે પણ તમને જાગવાનું રહે છે. એક્ટિવિટી નંબર 1 તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 36 ઉપર છે. ચૂઝિંગ. ચૂઝિંગ એટલે કે પસંદ કરવું. નાની પોએમ છે, જોઈ લઈએ. What will you have? A ball or a cake? તમારી પાસે શું હશે? બોલ હશે? બોલ એટલે કે દડો, કે કેક, કે કેક હશે. A cake is so nice. જો કેક હશે તો કેવી હશે? એ તો ખૂબ જ સરસ છે. That's what I will take. કેક એ તો ખૂબ જ સરસ છે, તેથી હું કેક જ લઈશ. What will you have? A cake or a cat? ત્યારબાદ કહે છે તમારી પાસે શું હશે? કેક એટલે કે કેક હશે, કે કેટ બિલાડી હશે. A cake is soft. આ કેટ એટલે કે બિલાડી જે છે એ તો ખૂબ જ સોફ્ટ હશે, કોમળ હશે. I think I will take that. તો હું વિચારું છું કે હું કેક અને કેટમાંથી શું લઈશ? તો કે બિલાડી લઈશ. What will you have? A cat or a rose? તમારી પાસે શું હશે? બિલાડી હશે કે રોઝ એટલે કે ગુલાબ હશે. A rose is so sweet. I will have that, I suppose. રોઝ એ ખૂબ જ સ્વીટ એટલે કે એકદમ સુંદર છે, મીઠાશ વાળું છે, તો હું વિચારું કે મારી પાસે આ રોઝ એટલે કે આ ગુલાબ હોય. What will you have? A rose or a book? શું તમારી પાસે હશે? ગુલાબ કે બુક એટલે કે ચોપડી? A book full of pictures. book એટલે કે ચોપડીમાં તો ઘણા બધા ચિત્રો હોય છે. Oh, do let me look. Oh, તો મને જોવા દો. નાની એવી વાત હતી, તમને ચૂઝ કરવા માટે, પસંદગી માટેના 1-2 એવી રીતે ઓપ્શન આપતા હતા અને તમને પૂછવામાં આવતું હતું કે તમે શું લેશો. તો એ ઓપ્શનમાંથી તમારે ચૂઝ કરવાનું હોય અને તમે ચૂઝ કરો છો તો એ કોઈ પણ વસ્તુ છે તો એ ચૂઝ કરવા પાછળનું કોઈક રીઝન હોય. તો એ રીઝન તમને કહેતા કહે છે કે કેટ લ્યો, તો કે કેટ જે છે એ સોફ્ટ હોય એટલે એ શું લેશે? કેટ લેશે. રોઝ છે એ સ્વીટ હોય એટલે રોઝની પસંદગી કરશે. બુક છે તો એ ફૂલ ઓફ પિક્ચર છે તો એ એની પસંદગી કરશે. તો આવી રીતના કોઈક રીઝનથી એને ચૂઝ એની પસંદગી કરવામાં આવશે કે નહીં? તો કે અલગ અલગ વસ્તુની. એવી રીતે આ જે પોએમ છે એના ઉપરથી આપણે રાઇમિંગ વર્ડ જે છે એ ફિલઅપ કરવાના છે. તો રાઇમિંગ વર્ડ જે લઈએ, રાઇમિંગ વર્ડ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે વાત કરીએ છીએ કે રાઇમિંગ વર્ડ એટલે શું? રાઇમિંગ વર્ડ મીન્સ રાઇમ. જ્યારે પણ તમે કોઈ વર્ડ બોલો છો, સેમ ઈ જ ટોનનો બીજો વર્ડ આવે તો એ બંનેના ટોન સેમ થતા હોય એવા વર્ડને કહેવાય છે રાઇમિંગ વર્ડ. તો આ જે સેમ ટોન વાળા છે એને આપણે મેચ કરવાના છે. ફર્સ્ટ આપ્યું છે કેક. કેક છે તો એના જેવો ટોન આવતો હોય, લાસ્ટનો જે રાઇમ છે, લાસ્ટ જે તમારો જે વર્ડ આપેલો છે, જે લેટર આપેલો છે એ લેટરનો ટોન અને આપેલો છે એનો અને જે તમે લખો એ બંનેનો ટોન કેવો થવો જોઈએ? સેમ થવો જોઈએ. તો કેક છે તો કેક જેવો ટોન તમને એ ફર્સ્ટ પંક્તિમાં જોઈએ. એ પંક્તિના છેલ્લાના જે પ્રાસ મળતા હોય, આપણે જે ગુજરાતીમાં કહીએ છીએ પ્રાસ, તો પ્રાસ મળતા હોય એને ઇંગ્લિશમાં કહેવાય છે રાઇમિંગ વર્ડ. તો કેક જેવો પ્રાસ મળતો હોય એવો ટોન કયો છે? કેકની નીચે જ આપેલો છે ટેક. તો લખો તેમાં ટેક. ત્યારબાદ સેકન્ડ છે રોઝ. તો રોઝ જેવો વર્ડ છે સપોઝ.
સપોઝ એ પણ એની નીચે છે, રોઝની નીચે ત્રીજી પંક્તિ છે તેમાં. ત્યારબાદ છે બુક. તો બુક જેવો સિમિલર વર્ડ છે લુક, લાસ્ટ લાઈનમાં છે તે. બુક તો એની જેવો રાઇટિંગ વર્ડ છે લુક. ત્યારબાદ છેલ્લો વર્ડ આપેલો છે કેટ. તો કેટ જેવો સિમિલર વર્ડ છે ટેક, એમાં પણ ટેક જ આવશે. અને બીજો લખો એનો ધેટ, કેટ ધેટ. ત્યારબાદ સી માં આન્સર ધ ક્વેશ્ચન. તો વોટ ઇઝ સ્વીટ? વોટ ઇઝ સ્વીટ? તમને પંક્તિ ઉપરથી પ્રશ્ન પૂછે છે સ્વીટ જે છે એ શું હશે? તો લખો એમાં જવાબ. આપણને ખબર છે કયું આવશે. સ્વીટ શું છે? એકદમ મીઠાશ વાળું સુંદર એવું શું છે? તો કે રોઝ. જવાબ લખો રોઝ. નંબર 2, વોટ ઇઝ સોફ્ટ? સોફ્ટ શુવાળે શું હશે? તો આપણને ખબર છે કેટ. તો એમાં લખો કેટ. વોટ ઇઝ નાઇસ? નાઇસ એટલે કે સારું, દેખાવવાળું, સુંદર. શું છે? તો કે કેક. જવાબ આવશે કેક. વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર? પિક્ચરથી, ચિત્રોથી ભરાયેલું શું હશે? તો કે છે અ બુક. બુક જે છે એ પિક્ચરથી ભરાયેલી છે. એવી જ રીતે નીચે તમને થોડા એવા જોડકા આપેલા છે, એ જોડકાને જોડવાના છે એ અને બી. તો આ બાજુ જે તમને ક્વેશ્ચન કરવામાં આવે છે એની સિમિલર સામે 3 બ્રેકેટ આપેલા છે. તમારો જે આન્સર હશે એ આન્સર તેમાં બ્રેકેટમાં એના લગતું શું છે એને આપણે રાઈટ કરવાનું છે. સમજતા જઈએ, જોતા જઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણને આપે છે વોટ વિલ યુ ડ્રિંક? તમે શું પીશો? તો તમે શું પીશો એના જવાબમાં તમે આપેલું છે ટી. ટી એટલે કે ચા પીશું. તો ચા ના 3 ઓપ્શન આપેલા છે. ઇટ ઇઝ હોટ, ઇટ ઇઝ એનર્જી કે ઇટ ઇઝ ટેસ્ટી. કેવી છે આ ચા? તો તમારે આ હોટ પણ લખી શકો અને ટેસ્ટી પણ લખી શકો. ત્યાં લખી ટેસ્ટી. તો ટેસ્ટી ઉપર રાઈટ કરવાનું છે. એવી જ રીતના સેકન્ડ, વોટ વિલ યુ ઈટ? તમે શું ખાશો? તમે શું ખાશો? તો ત્યાં લખો એપલ. ત્યાં લખો એપલ. હવે એપલ લખ્યું છે તો એમાં 3 માંથી કયા ગુણ હશે? તો કે છે ઇટ ઇઝ ટેસ્ટી, એ સ્વાદવાળું છે. ઇટ ઇઝ સ્પાઇસી, એ તીખું છે. ઇટ ઇઝ સ્વીટ એન્ડ સોર, તો કે એ મીઠાશવાળું અને થોડું ખટાશવાળું છે. તો આપણે લખી રાઈટ કરશી સ્વીટ એન્ડ સોર. નંબર 3, વોટ વિલ યુ સ્મેલ? તમે શેને સ્મેલ કરશો કે એને સુગંધ લેશો? તો લખો એમાં રોઝ, ગુલાબનું. સામે 3 ઓપ્શન છે. ઇટ ઇઝ નાઇસ, સુંદર છે. ઇટ ઇઝ બ્યુટીફુલ, એટલે પણ સુંદર છે. ઇટ ઇઝ સ્વીટ, તો આપણે સ્વીટ ઉપર એ મીઠાશવાળું પણ છે. સ્મેલ લીધી તો એ કેવી છે? મીઠાશવાળી છે, સ્વીટ. નંબર 4, where will you go? તમે ક્યાં જશો? ક્યાં જશો? તો એમાં લખો ઇન્દ્રોડા પાર્ક. ઇન્દ્રોડા પાર્ક. હવે ઇન્દ્રોડા પાર્ક માટે સામે 3 ઓપ્શન છે. ટુ અ હિલ, ટુ અ રિવર સાઇડ કે ટુ અ સી શોર. હિલ એટલે કે પર્વતવાળું છે. રિવર સાઇડ એટલે કે નદીની નજીક છે, નદી કિનારો છે. ટુ અ સી શોર કે દરિયા કિનારો છે. તો આ ઇન્દ્રોડા પાર્ક છે રિવર સાઇડ પર છે. તો લખો તે રાઈટ કરો રિવર સાઇડ. નંબર 5, where will you sleep? તમે ક્યારે સૂવો છો અથવા તો સૂશો? તો ત્યાં લખો 10. 10. હવે 10 રાત્રના 10 વાગે જે છે તો 10 વાગે એના ઓપ્શન જો લેટ એટ નાઇટ. 10 વાગે એ બહુ મોડી ન કહેવાય, એટલે એ નહીં આવે. ઇન ધ આફ્ટરનૂન, તો આફ્ટરનૂન બપોરના સમય 10 ન વાગે, એટલે એ પણ નહીં આવે. અર્લી એટ નાઇટ એટલે કે રાત્રિના વહેલા, તો તેમાં ઓપ્શનમાં ટીક કરો અર્લી એટ નાઇટ. ત્યારબાદ એક્ટિવિટી ડી છે. એમાં કાઉન્ટ એન્ડ રાઇટ. તમને પહેલા સ્ક્વેર આપેલા છે. હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ પિક્ચર?
તો કેટલા સ્ક્વેર કેટલા ચોરસ એ બોક્સમાં છે એ તમારે લખવાના છે. તો આ એક્ટિવિટી છે એ તમારે તમારી જે તર્ક લગાવવાની જે શક્તિ છે એને તર્ક લગાવીને એ તમારે જાતે કરવાના રહેશે અને એનો ફોટોસ એના જે આન્સર છે એના તમારે મને ફોટોસ દ્વારા સેન્ડ કરવાના રહેશે. ત્યારબાદ હું તમને કહીશ કે એ આન્સર શું આવશે. તો આ એક્ટિવિટી છે તે તમારે જાતે કરવાના છે. પ્રશ્ન છે હું સમજાવી દઉં છું. ફર્સ્ટ માં તમે કીધું એમ સ્ક્વેર ગોતવાના છે કેટલા છે તે. ત્યારબાદ સેકન્ડ હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. ત્રિકોણ જે છે એ પિક્ચર આપેલું છે એમાં કેટલા ત્રિકોણ છે એને કાઉન્ટ કરીને તમારે લખવાના છે. આ બધા તમારા રીઝનિંગ ના ક્વેશ્ચન છે. તો તમારી રીઝનિંગ તમારે તર્ક કેવું છે એ તમારી આ આન્સર પરથી ખબર પડશે. ત્યારબાદ છે થર્ડ હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર. પિક્ચર જે છે એ થોડું કોમ્પ્લિકેટેડ આપ્યું છે અને એમાંથી તમારે ગ્લાસ કેટલા છે એને શોધીને લખવાના છે. ત્યારબાદ ફોર્થ છે હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. ઘણા બધા એનિમલ્સ તમને પિક્ચરમાં આપેલા છે તો એ એનિમલ્સ કેટલા છે એને કાઉન્ટ કરીને તમારે લખવાના છે. આ ચાર જે છે એ તમારે જાતે તમારે તર્ક શક્તિ લગાવીને રીઝનિંગ ના ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાના રહેશે. નંબર 5 છે એ તમને કરાવી દઉં છું. There were 20 birds in a tree. ત્યાં ટ્રી એટલે કે ઝાડ ઉપર વૃક્ષ ઉપર 20 પક્ષીઓ છે. A man took his gun and shot one bird. એક માણસ ત્યાં આવે છે અને પોતાની બંદૂકથી એક પક્ષીને મારે છે. How many birds will be there in the tree after that? તો હવે આ ઝાડ ઉપર કેટલા પક્ષીઓ રહ્યા હશે. ફરીથી કહી દઉં છું. એક વૃક્ષ ઉપર 20 પક્ષી છે. એક માણસ ત્યાં આવીને પોતાના ગનથી એક પક્ષીને શૂટ કરે છે. તો હવે એક પક્ષીને શૂટ કરે છે તો હવે આ ઝાડ ઉપર કેટલા પક્ષીઓ રહ્યા. તો જો તર્ક શક્તિ લગાવો તો એનો જવાબ સાચો મળે. મેથેમેટિક્સ ને લગાવો છો મીન્સ કે કોઈ બીજા તર્ક કર્યા વગર માત્ર ને માત્ર ગણિતના નિયમને લગાવો પ્લસ માઈનસ કરો તો તમારો જે આન્સર આવે એ ખોટો છે. કે 20 પક્ષી છે એકને માર્યો એટલે 20 - 1 = 19. તો 19 પક્ષી જે છે ત્યાં હોય પણ એ જવાબ કેવો આવે ખોટો. મેં કીધું એ મેથેમેટિક ગણિત ત્યાં લગાવશો તો એ જવાબ કેવો છે ખોટો. કે લગાવવાનું છે તર્ક. તમારું રીઝનિંગ ચેક કરવામાં આવે છે કે બર્ડ જે છે એ બર્ડને ભલે કોઈ માણસેની ગનથી એ બર્ડને શૂટ કર્યું હોય પણ એનો જે ગન એનો જે અવાજ છે એના લીધે બધા જ પક્ષીઓ ત્યાંથી ઉડી જાય છે. તો એ પક્ષીઓ ઉડી ગયા હોય તો હવે ત્યાં ઝાડ ઉપર કોઈ પણ પક્ષી રહે નહીં એટલે ત્યાં આવશે નન મીન્સ કે એક પણ નહીં. ત્યારબાદ છે નંબર 6 જીગર had 500 rupees. જીગર નામનો બોય છે એના પાસે 500 રૂપિયા છે. he went to a cinema. તે સિનેમા એટલે કે ટોકીઝમાં જાય છે. he watched ભાગ મિલ્ખા ભાગ. ત્યાં તેને મૂવી જોયું ભાગ મિલ્ખા ભાગ. he paid 100 rupees for the ticket. એ ટિકિટ માટેના 100 રૂપિયા ચૂકવે છે. in the interval he bought 2 packets of popcorn. ઇન્ટરવલના સમયમાં તે 2 પેકેટ પોપકોર્ન ખરીદે છે. he paid 50 rupees for each packet. each packet એટલે એક પેકેટના 50 રૂપિયા તેને આ પોપકોર્ન માટેના આપ્યા. એટલે કેટલા ખરીદ્યા એને 2. તો each packet means કે 2 પેકેટ છે તો એકના 50 તો બેના કેટલા થાય 100. how many rupees will Jigar have now? તો હવે કહો જીગર પાસે કેટલા પૈસા હશે. 500 રૂપિયા છે. 100 ની ટિકિટ લીધી 50 વાળા 2 પોપકોર્ન લીધા એટલે 50 50 100 એના એટલે કે 100 ની ટિકિટ અને 100 ના પોપકોર્ન 200 રૂપિયા એને વાપર્યા. તો હવે કેટલા બચ્યા 500 માંથી 200 જાય તો 300. 500 - 200 = આન્સર આવશે તમારો 300 એટલે કે જવાબ આવશે તમારો 300 રૂપીસ. ત્યારબાદ આવો એક્ટિવિટી નંબર 2 માં. એક્ટિવિટી નંબર 2 માં તમારે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે અને એનું સેલિબ્રેશન માટેના તમને થોડા એવા ક્વેશ્ચન પૂછેલા છે અને થોડા એવા ઓપ્શન આપેલા છે તો જોઈએ શું આન્સર આવશે તેમાં. ફર્સ્ટ when is the world environment day celebrated? ક્યારે
વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે? વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો એ તમારે કહેવાનું રહેશે. તો નીચે 3 ઓપ્શન છે: 5 જાન્યુઆરી, 5 સપ્ટેમ્બર કે 5 જૂન. તો આપણને ખબર છે વિશ્વ પર્યાવરણ દિવસની સેલિબ્રેશન આપણે ક્યારે કરીએ છીએ? 5 જૂનના. તો ઓપ્શન સી ઉપર રાઈટ કરો. નંબર 2, where will you celebrate the world environment day? તમે ક્યાં, where means કે ક્યાં, world environment day વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તમે ક્યાં કરશો? નીચે છે in the house ઘરમાં, in the school શાળામાં કે in the theater કે ટોકીઝમાં. તો ક્યાં કરીએ? શાળામાં. તો નંબર બી જે તમારો બી ઓપ્શન છે તેમાં રાઈટ કરો. થર્ડ, what will you do on this day? આ દિવસે તમે શું કરશો? plant trees, pluck flowers, shout loudly. plant trees એટલે કે વૃક્ષો વાવશો, pluck flowers ફૂલોને તોડશો કે shout loudly કે મોટેથી રાડો પાડશો. તો આપણે ખબર છે તે દિવસે આપણે શું કરીએ છીએ? વૃક્ષારોપણ. મીન્સ તમારો એ જે છે એ આન્સર છે. તો એના ઉપર ટિક કરો, plant trees. Number 4, which competition will you arrange on this day? કયા પ્રકારની સ્પર્ધા તમે આ દિવસે જે છે અરેન્જ કરશો, એની ગોઠવણી કરશો, એનું આયોજન કરશો? એ છે 100 મીટર રેસ, પેલું આપણે કીધું છે 100 મીટરની રેસ. ઇલોક્યુશન કોમ્પિટિશન કે ઇલોક્યુશન તમે ડિબેટ ટાઈપ કરશો કે સિંગિંગ કોમ્પિટિશન કે ગીત ગાશો? તો ત્યાં આન્સર આવશે ઇલોક્યુશન કોમ્પિટિશન. Number 5, what type of slogans will you make? કેવા પ્રકારના સ્લોગન સુવિચારો છે એ તમે ત્યારે બનાવશો? A, save trees વૃક્ષો બચાવો, B, save money પૈસા બચાવો, કે C, use plastic કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરો? તો કેવો કરશે આપણે? save trees. તો તમારો આન્સર આવે છે A. એના ઉપર ટિક કરો. ત્યારબાદ આપણને બી માં એક ટેબલ આપેલું છે. એ ટેબલમાં એ અને બી 2 પોર્શન છે. એમાં એક ફેર આપેલો છે. એ ફેરમાં તમને 10 કેટલા 10 સ્ટોલ આપેલા છે. એ 10 સ્ટોલમાં કઈ એક્ટિવિટી થાય છે એ તમને કીધું છે અને એ સ્ટોલના કોઓર્ડિનેટર એના લીડર કોણ છે એ તમને કીધેલું છે. તો પહેલા એ કોષ્ટકને આપણે સ્ટડી કરી લઈએ. ફર્સ્ટ સ્ટોલ, પહેલો સ્ટોલ છે તેમાં પેપર વર્ક, એમાં એક્ટિવિટી થશે ની પેપર વર્કની. મિસ્ટર સુશીલાબેન પટેલ, મિસ સુનીતાબેન પટેલ એ જે છે એના કોઓર્ડિનેટર છે. નંબર 2, ક્લે વર્ક, ક્લે એટલે કે માટીનું જે કામ છે તે એ કોણ કરશે? તો કે મિસ સબીરાબાઈ સિદ્ધત એ જે છે એ સેકન્ડ જે સ્ટોલ છે ક્લે વર્કના એના કોઓર્ડિનેટર છે. પછી થર્ડ, એક્શન સોંગ્સ, એક્શન સોંગ્સના કોઓર્ડિનેટર છે મિસ હેમલતાબેન પરમાર. ફોર્થ, પ્લે એન્ડ ડ્રામા, પ્લે એન્ડ ડ્રામામાં મિસ્ટર બિપિન પારેખ એના કોઓર્ડિનેટર છે. પછી છે સ્ટોલ નંબર 5, સ્ટોરી ટેલિંગ, એના કોઓર્ડિનેટર છે મિસ્ટર પ્રકાશ પરમાર. ત્યારબાદ છે સ્ટોલ નંબર 6, પેસ્ટ વર્ક, પેસ્ટ વર્કના છે મિસ નિમિષાબેન પટેલ. નંબર 7 નો સ્ટોલ છે પેઇન્ટિંગ, એના કોઓર્ડિનેટર છે મિસ્ટર ચક્કાભાઈ ચૌધરી. નંબર 8, રંગોલી, એમાં એક્ટિવિટી સ્ટોલમાં કઈ થશે? 8માં રંગોલી, એના કોઓર્ડિનેટર છે મિસ રીટાબેન ખેર. 9 નંબરના સ્ટોલમાં સાયન્સ એક્સપેરિમેન્ટ થશે અને એના કોઓર્ડિનેટર છે મિસ અનિતાબેન ચૌહાણ. અને લાસ્ટ 10th સ્ટોલમાં એક્ટિવિટી કરવાની છે એ છે સ્ટોલ ફની ગેમ્સ, એના કોઓર્ડિનેટર છે મિસ્ટર જસવંતસિંહ ખેર. તો આ 10 સ્ટોલ એની 10 એક્ટિવિટી અને એના 10 કોઓર્ડિનેટર છે. એના ઉપરથી તમને ક્વેશ્ચન આપેલા છે. એ ક્વેશ્ચન્સના આન્સર આપણે લખવાના રહેશે. તો જોતા જઈએ. હાઉ મેની સ્ટોલ્સ વિલ ધેર બી એટ બાલ મેલા? આ જે સ્ટોલ છે ક્યાં હશે? બાલ મેલામાં છે. તો કે બાલ મેલામાં હાઉ મેની એટલે કે કેટલા સ્ટોલ હશે?
તો લખો એમાં 10 stalls will there be at બાલ મેલા. નંબર 2, where will you go for painting? તમે પેઇન્ટિંગ માટે ચિત્ર માટે ક્યાં જશો? તમને પૂછે છે એટલે તમારે I થી જવાબ આપવો પડશે. I will go at 7th stall for painting. 7મા સ્ટોલમાં પેઇન્ટિંગ માટેનો સ્ટોલ કયો છે? 7મો, એટલે કે હું 7મા સ્ટોલમાં જઈશ. નંબર 3, who will be the coordinator of the action song stall? એક્શન સોંગ જે સ્ટોલ છે એના કોઓર્ડિનેટર કોણ છે? તો એમાં લખો મિસ હેમલતાબેન પરમાર. મિસ હેમલતાબેન પરમાર will be the coordinator of the action song stall. ત્યારબાદ નંબર 4, જીગર wants to do science experiments. Where will he do? જીગર નામનો જે બોય છે તેને સાયન્સ એક્સપેરિમેન્ટ જે છે એ જોવું છે અને કરવું છે, તો એને ક્યાં જવું પડશે? Where will he go? તો એને કયા સ્ટોલમાં જવું પડશે? તો લખો જીગર will go at 9th stall. સાયન્સ એક્સપેરિમેન્ટ કેમાં કયા સ્ટોલમાં થાય છે? 9th માં, એટલે કે 9મા સ્ટોલમાં જશે. નંબર 5, what will you make of paper? તમે પેપર કાગળ છે એનું શું બનાવશો? તો લખો એમાં તમારી રીતે લખવાનું છે. હું 3 લખાઉં છું, એથી વધારે પણ તમે બનાવી શકતા હોય તો એના નામ તમે એમાં એડ કરી શકો છો. તો પેપર માંથી પેપર બોટ, postcard and paper frog. કાગળનો દેડકો, પેપર ફ્રોગ. તો આ રીતના ક્યારે પણ તમે એક્ઝામમાં કે ગમે ત્યારે જે આવી રીતે ડેટા આપેલા હોય તો ડેટા ઉપરથી તમને ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવે તો આ રીતે ઉપરના ડેટાને જોતું જવાનું, એ માહિતીને જોતા જોતા નીચેના શું પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ લખતા જવાના છે. આગળ વધીએ. સી માં રીડ ધ સેન્ટેન્સ, રાઇટ યોર આન્સર. તમારે સેન્ટેન્સ જોવાના છે, વાંચવાના છે અને પછી તમારે તમારો આન્સર લખવાનો છે. ફર્સ્ટ છે નિસર્ગ gives a bird in a cage. નિસર્ગ નામના બોય શું કરે છે? તો કે નિસર્ગે બર્ડ એટલે કે પક્ષીને પિંજરામાં પૂર્યું. what will you do? તમે શું કરશો? તો લખો તેમાં I will fly the bird. I will fly the bird. હું તે પક્ષીને ઉડાડી દઈશ. સેકન્ડ, children are trying to save a tree. બાળકો જે છે એ શું કરે છે? તો કે વૃક્ષોને બચાવવાના પ્રયત્ન કરે છે. what will you do? તમે શું કરશો? તો લખો તેમાં I will also save a tree. હું પણ વૃક્ષોને બચાવીશ. નંબર 3, હિતેશ uses the sun energy. હિતેશ છે એ sun energy સૂર્યની શક્તિ જે છે, સૌર ઉર્જા છે એનો ઉપયોગ કરે છે. will you use the sun energy? તમે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરો છો? how? કેવી રીતે? give example. એનું ઉદાહરણ આપો. તો લખો તેમાં yes, અલ્પવિરામ કહીને for, for heat
વોટર, પાણીને ગરમ કરવા. અને એક્ઝામ્પલમાં પાછું અલ્પવિરામ લઈને લખો સોલાર હીટર. સોલાર હીટર. નંબર 4, ધરમ ઓલવેઝ યુઝિસ પ્લાસ્ટિક બેગ્સ. ધરમ નામનો બોય છે એ હંમેશા પ્લાસ્ટિક બેગ ને પ્લાસ્ટિકની કોથળીનો જ ઉપયોગ કરે છે. which bag will you use? કઈ બેગ તમે યુઝ કરશો? ક્લોથ પેપર ઓર પ્લાસ્ટિક બેગ્સ. ક્લોથ કાપડની, પેપર કાગળની ઓર પ્લાસ્ટિક બેગ કે પ્લાસ્ટિકની. તો લખો તેમાં ક્લોથ કાપડની. ત્યાં આપણે એક્ટિવિટી નંબર 2 જે છે એ પણ કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ જોઈએ એક્ટિવિટી નંબર 3. તમારી જે મેઇન સ્ટોરી છે એક સ્ટોરી યુનિટ 4 માં તે ત્યાં આપેલી છે જેનું ટાઇટલ છે મફતલાલ's એગ. મફતલાલના ઈંડા. જોઈએ શું કહે છે સ્ટોરીમાં. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. મિસ્ટર મફતલાલ જે છે એ લેઝી આળસુ માણસ છે હતા. He did not like to work. તેમને કામ કરવું, વર્ક એટલે કે કામ કરવું ગમતું ન હતું. He sat idle or moved here and there all the time. તે હંમેશા વધારે પડતા બેસી રહેતા અથવા તો આમથી તેમ ફર્યા કરતા. all the time હંમેશા માટે તેઓ એવું જ કરતા. One day he went for a walk. એક દિવસ તે વોક ચાલવા માટે નીકળે છે. He stopped on the way to take rest. અને એક સ્થળે એક જગ્યાએ તે રેસ્ટ કરવા, આરામ કરવા બેસે છે. He sat down under a tree. તેઓ એક ઝાડની નીચે, એક વૃક્ષની નીચે આરામ કરવા બેસે છે. Then he saw a hen's egg lying on the grass under the tree. અને જે ત્યારે પોતે બેઠા હતા ત્યારે એને શું જોયું તો કે hen's egg, મરઘીનું ઈંડું, lying on, ક્યાં પડેલું હતું? lying on the grass એટલે કે ઘાસમાં, under the tree, વૃક્ષ જે છે એ ઝાડ છે એની નીચે રહેલા ઘાસ પર મરઘીનું ઈંડું જે પડેલું હતું તેને તે જોયું. an egg, he thought, આ ઈંડું એ વિચાર્યું, I am very lucky, this will make me rich. હું તો ખૂબ જ નસીબદાર છું, આ ઈંડાને કારણથી હું શું બનીશ તો કે એકદમ રીચ એટલે કે ધનવાન બનીશ. Just then his friends છગનલાલ saw him. આવું ત્યાં વિચારતો તો ત્યાં જ એનો મિત્ર જેનું નામ છે છગનલાલ એ એમને જોવે છે. હેલો મિસ્ટર મફતલાલ, he said. અને જોતાની સાથે છગનલાલ શું કહે છે? હેલો મિસ્ટર મફતલાલ, what is there in your hand? તમારા હાથમાં શું છે? an egg, said Mr. મફતલાલ. શું કહે છે મિસ્ટર મફતલાલ તો કે an egg, ઈંડું. I am very lucky, aren't I? હું તો ખૂબ જ નસીબદાર છું, નહીં? an egg, said છગનલાલ. ઈંડું? છગનલાલે પૂછ્યું. is that all? શું આજ બધું છે? you don't understand. તું સમજતો નથી, said Mr. મફતલાલ. એવું મફતલાલ છગનલાલને કહે છે કે હું શું કહું એ તું સમજતો નથી. this egg will make me rich. આ ઈંડાને કારણે આ ઈંડું જે છે એ મને ધનવાન બનાવશે. his friends laughed. અને એ સાંભળીને એનો ફ્રેન્ડ, એનો મિત્ર છગનલાલ હસે છે. please explain, he said. અને હસીને કહે છે, તેણે કહ્યું, કોણે તો કે છગનલાલને, કે તો મને એક્સપ્લેન કર, મને થોડું વિસ્તારથી કહે. listen to me, said Mr. મફતલાલ. મિસ્ટર મફતલાલ કહે તો હા, સાંભળ મને. I shall not eat this egg. હું આ ઈંડાને ખાઈશ નહીં. I shall put it in my pocket. હું એને મારા પોકેટમાં મૂકી રાખીશ. પોકેટ મીન્સ કે આપણે જેને ખીચું કહીએ છીએ તે. It will be warm there. આ જે ઈંડું છે ત્યાં થોડું હૂંફમાં રહેશે. Soon a chick will come out of the egg. અને હૂંફ મળવાને કારણે આ જે એગ છે, આ જે ઈંડું છે એમાંથી ચીક એટલે કે મરઘીનું બચ્ચું બહાર આવશે. The chick will grow into a hen. અને આ ચીક, આ જે મરઘીનું બાળક છે એ મોટું થઈને મરઘી બનશે. Then hen will lay eggs. ત્યારબાદ આ મરઘી જે છે મને ઈંડા આપશે. Those eggs will give me more chicks.
અને આ બધા જ ઈંડામાંથી મને બીજા વધારે મરઘીના બચ્ચા મળશે. They will grow into hens. એ બધા પણ મોટા થઈને શું બનશે તો કે મરઘી બનશે. Those hens will lay eggs. એ બધી મરઘીઓ પણ ઈંડા આપશે. I sell them and I shall be a rich man. અને ત્યારબાદ હું આ બધા જ ઈંડાને વેચી નાખીશ અને હું ધનવાન બની જઈશ. I shall live a big house. હું મોટા ઘરમાં રહીશ. Many servants will serve me. ઘણા બધા નોકરો મારી નોકરી કરતા હશે, મારી સેવા કરતા હશે. I shall have 4 cars. મારી પાસે 4 મોટર ગાડી હશે. People will say, લોકો કહેશે, look, that's Mr. મફતલાલ. જુઓ, આ મિસ્ટર મફતલાલ. He is a very rich man. તે ખૂબ જ ધનવાન માણસ છે. Then I shall, પછી હું કરીશ. એ બોલતો જ હતો ત્યાં એનું વાક્ય હજી અધૂરું છે. ત્યાં જ છગનલાલ એને અટકાવતા કહે છે, સ્ટોપ, ઊભો રહી જા. સેડ છગનલાલે કીધું, ઊભો રહી જા. You are going too fast. તું ખૂબ જ ઝડપથી જાય છે. Let me look at the wonderful egg. તો મને આ વન્ડરફુલ અદ્ભુત એવા ઈંડાને જોવા તો દે. મિસ્ટર મફતલાલ took the egg out of his pocket. અને એ સાંભળનારની સાથે જ મિસ્ટર મફતલાલ જે છે એ પોતાના ખિસ્સામાંથી એક ઈંડુને જોવા માટે બહાર કાઢે છે. He sold it into છગનલાલ but it slipped from his finger. અને તે જોવા માટે છગનલાલને આપે છે ત્યાં જ એના હાથમાંથી, એની ફિંગર, એની આંગળીમાંથી આ ઈંડુ સરકીને નીચે પડી જાય છે. મિસ્ટર મફતલાલ look at the broken egg. અને એ broken egg એટલે કે ઈંડા જે તૂટી જાય છે એને મિસ્ટર મફતલાલ જોવે છે. Oh dear, અરે વહાલા, he said. અને કહે છે, અરે વહાલા, એવું બોલે છે. Now I shall not have any chicks. હવે મારી પાસે કોઈ પણ બચ્ચા નહીં હોય. I shall not have any hens. મારી પાસે કોઈ પણ મરઘી નહીં હોય. મારી પાસે કોઈ પણ મરઘીનું બચ્ચું નહીં હોય. મારી પાસે કોઈ પણ મરઘી નહીં હોય. They will not lay any eggs. તે કોઈ પણ જે મરઘી છે એ હવે કંઈ પણ એક ઈંડા મૂકશે નહીં. I shall not be rich. હું ધનવાન નહીં બનું. I shall not have a big house. મારી પાસે મોટું ઘર પણ નહીં હોય. I shall not have lots of servants. મારી પાસે ઘણા નોકરો પણ નહીં હોય. And cars, અને ગાડી પણ નહીં હોય. Oh dear, અરે વહાલા, એવું અફસોસ કરતા એ બધું બોલે છે. Yes, said છગનલાલ. હા, એવું છગનલાલ કહે છે. You will be poor, Mr. મફતલાલ. તું ગરીબ બનીશ, મિસ્ટર મફતલાલ. But you can try your luck next time. પરંતુ હવે તારું નસીબ તું બીજી વાર અજમાવશે. Come on, ચાલ, start working and earn. કામ ચાલુ કર અને કમાવાની ટ્રાય, કમાવા માટે પ્રયત્ન કર. Perhaps you are right. હા, ભાગ્યવશાત તું સાચો છે. Said Mr. મફતલાલ sadly. અને આવું મિસ્ટર મફતલાલ દુખી અવાજે બોલે છે. મીન્સ કે અહીંયા 800 એવા મફતલાલને એક નાના એવા ઈંડાની કેટલી બધી એક્સપેક્ટેશન જે છે એ વધી જાય છે કે કાંઈ પણ કામ કર્યા વગર એને ધનવાન બનવું હતું. પણ એને છગનલાલનો મિત્ર શું સમજાવે છે કે જે ધનવાન છે એ આવી રીતે કોઈ ઈંડાને સેવલ મીન્સ કે એને હૂંફ આપીને એમાંથી બચ્ચું આવે ને બચ્ચામાંથી મરઘી બને. મરઘીના ઈંડા અને આ તે એ જે પ્રોસેસ કરીને જે ધનવાન બનવું છે એવું હોય નહીં. જ્યારે પણ કોઈ વ્યક્તિને ધનવાન બનવું છે તે કેવી રીતે બની શકે તો કે પોતાના સખત એવા પરિશ્રમથી, એની મહેનતથી. તો આવા જે વિચારો છે એ વિચારોમાંથી મફતલાલને એ કાઢવા માંગે છે અને એને પરિશ્રમ કરવા માટે આગળ વધારે છે કે કમોન, ચાલ તું કોઈ જોબ કર, કોઈ મહેનત કર અને પછી તું એ પરિશ્રમ કરવાથી શું બનીશ તો કે રીચ મેન, અને ધનવાન બનીશ. તો આ જે મેસેજ હતો એ આપણને પણ સમજાવવા માંગે છે નાની એવી સ્ટોરી દ્વારા. ત્યારબાદ આ સ્ટોરી ઉપરથી જે 5 MCQ છે જોઈ લઈએ. મિસ્ટર મફતલાલ વોઝ હાર્ડવર્કિંગ, લેઝી કે ક્લેવર. સખત મહેનતવાળા, આળસુ હતા કે પછી ક્લેવર, હોશિયાર હતા. તો લખો તેમાં બી. બી ઉપર રાઈટ કરો, લેઝી, આળસુ હતા. સેકન્ડ, મિસ્ટર મફતલાલ saw an egg in the nest, under the tree,
ઇન ધ માર્કેટ. અને એગ ક્યાં જોવા મળ્યો? તો કે માળામાં, વૃક્ષની નીચે કે માર્કેટમાં? આપણે ખબર છે વૃક્ષની નીચે, ઘાસ ઉપર. તો એમાં પણ બી ઉપર રાઈટ કરો. નંબર 3, મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ. મિસ્ટર મફતલાલ કહે કે હું રાખીશ. કીપ ધ એગ ઇન માય પોકેટ. મારા ખીચામાં એગને રાખીશ. પુટ ધ એગ ઇન ધ સનલાઇટ. આ જે ઈંડું છે એને સૂર્યપ્રકાશમાં રાખીશ. ઈટ ધ એગ, કે આ ઈંડાને ખાઈ જઈશ. તમને ખબર છે શું કીધું છે? કીપ ધ એગ ઇન માય પોકેટ, કે મારા પોકેટમાં, મારા જે ખીચા છે એમાં રાખીશ. નંબર 4, તો એમાં તમારે આન્સર ટીકવાનું છે થર્ડમાં એ માં. પછી છે ફોર્થ, મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ હેવ 4. મારી પાસે 4. શું હશે 4? તો કે કાર્સ. કાર્સ તમારો સી ઓપ્શન છે. હાઉસ, સર્વન્ટ કે કાર્સ. ઘર હશે, 4 નોકર હશે કે કાર હશે. તો નોકર તો એને ઘણા બધા કીધા છે કે મેની સર્વન્ટ્સ. હાઉસ, બિગ હાઉસ કીધું હતું અને 4 કાર્સ કીધું. અને આન્સર આવશે તમારો સી. Last, number 5. Mr. Mafathlal will sell hens and eggs and will be. Mr. Mafathlal મરઘીઓ અને ઈંડા વેચીને શું થશે? લકી, નસીબદાર, રીચ, ધનવાન કે ક્લેવર, હોશિયાર. તો જવાબ આવશે રીચ. તો બી ઉપર ટિક કરો. તો આ સાથે તમારી જે એક્ટિવિટી નંબર 3B છે એ પણ કમ્પ્લીટ થાય છે. આગળ જે છે એ આપણે ડાયલોગ એને કમ્પ્લીટ કરવાના છે. પરંતુ આપણે એક્ટિવિટી નંબર 3B છે આજે અહીં સુધીનો રાખીએ. જે કંઈ મેં નોટ ડાઉન કરાવ્યું છે એ સાથે સાથે કરતા જજો અને કોઈ ક્વેરી હોય તો પૂછજો. જે આગળનો પોર્શન છે એક્ટિવિટી નંબર 3C એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાંથી આપણે આગળ વધશું. તો એક્ટિવિટી નંબર 3C સાથે ન્યૂ વિડિયોમાં મળીએ. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ એન્ડ ટેક કેર.